હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પ્લમ કેક. આને ફ્રૂટ કેક પણ કહેવાય છે. જનરલી આ કેક ક્રિસમસ ઉપર બનાવે છે, પણ હું થોડી લેટ થઈ ગઈ છું. તમે જોઈ શકો છો કે કેવી સરસ કેક બનીને તૈયાર થઈ છે. તમે પણ આ વિડીયો પૂરો જોશો તો તમારે પણ કેક સરસ આવી જ થશે. એના માટે આપણે સૌથી પહેલાં 2 ઓરેન્જ લઈશું અને એને કાપીને એનો રસ નીકાળી દઈશું. આ રસ અડધો કપ જેટલો છે. પછી એ રસમાં આપણે કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, ક્રેનબેરીઝ અને ટૂટી ફ્રૂટી એડ કરીને હલાવી લઈશું. આ ડ્રાય ફ્રૂટને આપણે ઓરેન્જ જ્યુસમાં 2 કલાક માટે પલળવા દેવાનું છે. પછી આપણે એક પેનમાં 1/2 કપ ખાંડ ઉમેરીશું. આ ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે. ખાંડ બિલકુલ ઓગળી જાય અને એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ખાંડને રહેવા દઈશું. હવે આપણી ખાંડ પીગળી ગઈ છે. એની અંદર આપણે ગરમ પાણી ઉમેરી અને સારી રીતે હલાવી લઈશું. મેં જેટલી ખાંડ લીધી હતી એનાથી અડધું ગરમ પાણી લીધું છે. થોડું થોડું નાખી અને આ રીતે આપણે સુગર સિરપ બનાવી લઈશું. હવે આ સિરપને આપણે થોડી ઠંડી થવા દઈશું. ત્યાર પછી આપણે એક કુકરમાં મીઠું ઉમેરીશું અને એની ઉપર આપણે કાટલો કે કોઈ બી રીંગ મૂકી દઈશું અને ત્યારબાદ આને આપણે 10 મિનિટ માટે પ્રીહીટ થવા દઈશું. હવે આપણી આ સિરપ થોડી ઠંડી થઈ ગઈ છે. એની અંદર આપણે 1 કપ મેદો ઉમેરીશું અને એને ચાળી લઈશું. ત્યારબાદ અંદર 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું. એને પણ ચાળી લઈશું. હવે આપણે 1/4 કપ તેલ ઉમેરીશું. તમે તેલની જગ્યાએ બટર પણ લઈ શકો છો. પછી આ તેલને લોટની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે આપણે પાણી કે દૂધ કશું ઉમેરવાનું નથી. હવે આપણે જે ડ્રાયફ્રૂટ પલાળીને રાખ્યું હતું એ ઉમેરીશું. મેં એને 3 કલાક માટે પલળવા દીધું હતું. તમે જોઈ શકો છો કે આપણું ડ્રાયફ્રૂટ કેવું સરસ ફૂલી ગયું છે. હવે આ ડ્રાયફ્રૂટને આ લોટની અંદર સારી રીતે હલાવી લઈશું. અત્યારે આપણે આની અંદર પાણી કે દૂધ કશું ઉમેરવાનું નથી. હવે આપણે અંદર 2 ઇલાયચી, તજ, લવિંગ અને મરીનો મેં પાવડર કરીને રાખ્યો છે એ ઉમેરીશું. ત્યારબાદ અંદર અડધી ચમચી વેનીલા એસેન્સ ઉમેરીશું અને 2 ચમચી પાણી ઉમેરી એને હલાવી લઈશું. મેં અત્યારે દૂધનો ઉપયોગ નથી કર્યો. તમે દૂધ પણ લઈ શકો છો. પણ ઓરેન્જ સાથે આપણે દૂધ લઈએ તો વિરુદ્ધ આહાર થઈ જાય એટલે મેં પાણીનો જ ઉપયોગ કર્યો છે. ફરીથી મેં 2 ચમચી પાણી ઉમેરી અને સારી રીતે હલાવી લીધું. આ બેટરને આપણે જાડું જ રાખવાનું છે. હવે આપણે કેક ટીનની અંદર એક બટર પેપર મૂકી અને તેલથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું હતું તેમાં 1/2 ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1 ચમચી વિનેગર ઉમેરી અને એને સારી રીતે હલાવી લઈશું. આને આપણે વધારે પડતું નથી હલાવવાનું. ખાલી અંદર બેકિંગ પાવડર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે. ત્યારબાદ આપણે એને ટીનમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર કેટલું જાડું છે. જો તમે પાતળું બેટર રાખશો તો ડ્રાયફ્રૂટ બધું નીચે બેસી જશે. હવે આપણે એની ઉપર ડ્રાયફ્રૂટ ઉમેરીશું. એના માટે આપણે ટૂટી ફ્રૂટી, ક્રેનબેરીઝ, કાજુ, બદામ, કાળી દ્રાક્ષ બધું ઉમેરી અને ગાર્નિશિંગ કરી દઈશું.
આપણે જે પહેલાં ડ્રાયફ્રૂટ ઉમેર્યું હતું એ જ બધું ડ્રાયફ્રૂટ ઉપર ગાર્નિશિંગ કર્યું છે. હવે આપણે જે કુકર પ્રીહીટ કરવા માટે મૂક્યું હતું એની અંદર મૂકી દઈશું. આ કેકને થતાં 1 કલાક થશે, તો તમારે 1 કલાક પહેલાં કુકર ખોલવું નહીં, એ ખાસ ધ્યાન રાખવું, કેમ કે આને થતાં વાર થાય છે. 1 કલાક પછી તમારે સ્ટીક નાખીને ચેક કરી લેવું. મારે આ કેક બનતા 1 કલાક ને 15 મિનિટ થઈ હતી. તમે જોઈ શકો છો કે આપણી કેક કેવી સરસ થઈ ગઈ છે. હું તમને કટિંગ કરીને પણ બતાવું. જો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે આપણી કેક કેવી સરસ, સોફ્ટ અને સ્પોન્જી થઈ છે. થેન્ક યુ.